હું તેજસ દેસાઈ આજે રૂમાલી કેરીનો પ્લાન્ટ બતાવવા માગું છું અને તો આ રૂમાલી કેરી છે જે જોઈ શકાય 2025ની અંદર મેં એનું પ્લાન્ટેશન કરેલું હતું. અહીંયા પણ મેન્શન છે 5/2025 પાંચમા મહિનાની અંદર. તો ઓલમોસ્ટ એમ સમજો કે 1 વર્ષ જેવું આને થયું છે. જે સમયે આ પ્લાન્ટ મેં લીધો હતો ત્યારે પણ એની ઉપર 1-2 કેરી હતી. પ્લાન્ટ ખૂબ નાનો છે, પ્લાન્ટ મોટો નથી, 100 લીટરના ડ્રમની અંદર છે. પણ કેરી તમે જોઈ શકો છો, થોડી મેં થિનિંગ કરી દીધી છે, એટલે કે કાઢી નાખી છે, કારણ કે પ્લાન્ટની કેપેસિટી નથી કે આટલી બધી કેરીઓ સહન કરી શકે. પણ છતાં કેરી તમે જોઈ શકો અત્યારે આટલી કેરી મેં રવા દીધી છે ખાવા માટે. પ્લાન્ટનો થોડોક ગ્રોથ અટકશે. હું સલાહ નથી આપતો કે આટલા પ્લાન્ટની ઉપર ફ્રૂટિંગ લેવું, પણ છતાં મેં એક ટ્રાયલ બેઝ પર આ કેરી રવા દીધી હતી અને મને એની થોડી કેર કરવાનું ખ્યાલ છે, નોલેજ છે, એટલે હું એને કરું છું. તો મેં રવા દીધી છે, પણ હું સલાહ નથી આપતો કે બીજા કોઈ આટલા નાના પ્લાન્ટની ઉપર કેરી રવા દે. પણ આ એક કેરી એવી છે કે જે રવા દેવું તો પણ એટલો બધો પ્રોબ્લેમ ક્રિએટ થાય એમ નથી. હવે આ કેરી તમે જોઈ શકો, આકાર એનો જનરલી નાની હોય, આની સાઇઝ એટલી બધી મોટી નથી થતી, પરંતુ એનો આકાર જુઓ, સફરજન જેવો, એટલે એને એપલ રૂમાલી પણ કહેવાય. અને બીજી એક ખાસ વાત એક બતાવી હતી મારે કે એની ઉપર મેં બેગ ચડાવી છે. તો બેગ ચડાવવાને કારણે આ એકદમ ક્લીન દેખાય છે કેરી, કોઈ પ્રોબ્લેમ નથી કેરીની ઉપર, બરાબર. પણ આની અંદર એવું છે કે બેગ 2 પ્રકારની આવે છે. એક બેગ છે આ, જેની અંદરની સાઈડ પણ એક બીજું એક આવરણ છે. એટલે ક્વોલિટી વાઇઝ હું એવું કહેવાય કે આ બેગ એકદમ સારી છે ક્વોલિટીની અંદર. તો બેગ હંમેશા આવી જ વાપરવી જોઈએ. અને આ એક બેગ છે જેને મેં ઓનલાઈન પરચેસ કરી હતી. હવે ફ્લિપકાર્ટ કે એમેઝોન કે શેની પરથી મને ખ્યાલ નથી, પણ બધી બીજી જગ્યાએ પણ મળતી હશે આ. પણ આની ક્વોલિટી સારી નથી. આમાં 2 આવરણ નથી, એકદમ પતંગ આપણે જે ચગાવીએ તે રીતનું, થોડું એનાથી જાડું એ રીતનું પેપર છે. જ્યારે આની અંદર 2 લેયરની અંદર પેપર આવે છે. અંદરથી બ્લેક છે, એ પણ એક પેપર છે, વિડીયોમાં કદાચ વ્યવસ્થિત નહીં બતાવી શકો, અને ઉપરની સાઈડ એક બીજું પેપર. એટલે આ 2 પેપર છે. તો આ થોડી, આની કિંમત થોડી મોંઘી છે, 2-2.5 રૂપિયાની આજુબાજુ પડે છે આ એક બેગ. પણ ફ્રૂટ પ્રોટેક્શન માટે બેગ ચોક્કસથી ચડાવવી જોઈએ. અને બેગ